અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। જાફરાબાદ બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લગાડી માછીમારોને પરત બોલાવવામાં આવ્યા હતા। જાફરાબાદના દરિયામાં પવન અને વરસાદને કારણે ભારે કરંટ જોવા મળ્યો હતો। હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામે માલણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું। માલણ ડેમ ઓવરફ્લો થયો હતો। 46 દરવાજા એકસાથે ખુલ્યા હતા। જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેનાથી નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા હતા। જૂનાગઢના કણઝા ગામથી નજીક નેશનલ હાઈવે નજીક વાડી વિસ્તારમાં કુલ 1 બાળક સહિત કુલ 6 લોકોને કેશોદ ફાયર ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલ હતા। પોરબંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવાયું હતું। ભારે પવન અને વરસાદને લઈને પોરબંદર પોર્ટ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાડવાયું છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામના 50 જેટલા યાત્રાળુઓ શ્રાવણ માસને અનુલક્ષીને સૌરાષ્ટ્ર પ્રવાસે જવા માટે નીકળી ગયા છે અને ચોટીલા, નવા રણુજા, દ્વારકાધીશના દર્શન કરીને બેટ દ્વારકા જઈને હાલમાં સોમનાથ જવા રવાના થઈ ગયા છે। આ યાત્રાળુઓ 4 દિવસ ધાર્મિક સ્થળોના પ્રવાસ કરીને પરત આવશે। સુરત શહેર પીસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 269 કુલ બોટલ નંગ 8,232 કિંમત ₹32,78,112 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે કિંમત ₹72,29,812 ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને રંગે હાથ ઝડપી પાડ્યો। રાજકોટના ધોરાજી ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોરાજીના છત્રા સાથે માણાવદર બાટવા તરફ જવાના કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો। છત્રાસામાં અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ પડ્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે। સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા હતા। તમિલનાડુના મર્કટાઇન બેંકમાંથી લોન લઈ લોનની રકમ નહીં ભરપાઈ કરી છેલ્લા 1.5 વર્ષથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ।